જેમના મુખેથી ભાગવત ભગવાનના ગુણગાનની ગાથા ગવાતી રહી છે અને ગવાઈ છે એવા અમરેલી જિલ્લાના નાના એવા એક ગામના પણ નમણું છતાં નાનું નગર, એ નગરનું એક સમસ્ત બ્રહ્મ સમાજનું ગૌરવપૂર્ણ વ્યક્તિત્વ એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું શ્રીમાન દીપકભાઈ આડ ઠક્કર અને શ્રીમાન હિરેનભાઈ આડ ઠક્કર પૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે. મેં પહેલે જ દિવસે કહેલું કે આ દેશ, પ્રદેશ અને વિસ્તાર એટલે સમગ્ર વિશ્વનો, એમ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણી લોકવાયકાઓ, આપણા લોકગીતો, આપણી લોકકથાઓ, એની પણ કેટલીક વિશેષતાઓ અને વિવિધતા રહી છે. એમ આપણો દિવસ પણ સોમવાર તો શિવજીનો વાર, મંગળવાર તો માતાજીનો વાર, એમ દરેક દિવસ કંઈક ને કંઈક વિશેષતા ધરાવતો હોય છે. અને આપણા સૌની નબળાઈ આપણને કોઈને કોઈ આધાર વ્યસનનો ના હોય એને મુબારક, પણ એવો આજે વિશ્વ વ્યસન નિષેધ દિવસ છે. તો આજે પ્રાર્થના કરું સૌને, જોકે આ મારી અંગત વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું આવું કંઈ આપણા શારીરિક નુકસાન કરતું કોઈ આપણને આદત હોય, વ્યસન હોય, તો આજના આ દિવસે આવા સરસ પવિત્ર પાવન દિવસ અને પ્રસંગમાં પૂજ્ય માના સાનિધ્ય અને પૂજ્ય જિજ્ઞેશ દાદા અને ભાગવત ભગવાનના સાનિધ્ય, એ જે કોઈ આદત કે વ્યસન આપણને હોય એમાંથી આપણે મુક્ત થઈએ તો આ યજ્ઞની આપણી મોટામાં મોટી સેવા અને આહુતિ ગણાશે. એવા જે વિશ્વ નિષેધ દિવસના આજના તૃતીય દિવસના કથા સત્રે પધારેલા સૌનું શિક્ષા ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ